ના માલિક આવે તો અત્યારે તો તળાજ આવ્યો હતો ને તળાજથી પાછો ઘરે ગયો ને ઘરે તો હોટલે બધા ભેગા થઈ ગયા છે. હવે અમારા બધા મિત્રો છે બધા ત્યારે પછી એને ફોન કર્યો આવવાનું છે. એક અમારા મોટા યુટ્યુબર આવી ગયા છે. લાડવા દાલ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારે તો વાડી આંટો મારવા આવી ગયા છે. ઘઉં વાળી વાડી જાય કારણ કે ઘણા દિવસ ઘઉંમાં આંટો મારવા નહોતા આવ્યા. પેલું સૂટ પણ પાઈ દીધું ને પછીનો વાડી આવ્યો જ નહોતો. મને લગ્નમાં ને ડુંગળીમાં હતા એટલે કાંઈ વાડી આંટો મારવા આવવાનું નહોતું. અત્યારે આંટો મારવા આવ્યા છે. હવે ઘઉં આવી રીતના થઈ ગયા છે બધા. સૂટ પણ પાઈ દીધું ને પછી અત્યારે આંટો મારવા આવ્યો છે. ઘઉં તો બધા સુકાઈ ગયા છે ને વનિતા તો અમે જે હાલી આવે છે ને અમે જઈએ છીએ વિચારે તળાજા. તો વચમાં કીધું વાડિયા આડી આવે એટલે આંટો મારતા જ એવી. આ રીતના બધા સુકાઈ ગયા છે ઘઉં ને હવે થોડા ઘણા લીલા હોય તે સુકાઈ જાય એટલે આમાં આપણે હાર્વેટરથી લઈ લેવાના છે. કોક છે લીલા એ રીતના, બાકી તો બધા સુકાઈ ગયા છે. ના માલિક આવે તો હા કેમ થાય સુકાઈ ગયા કે બોલશે નહીં હો. એમ કે નાકામાં પાળા જ લીલા છે એમ કે છે. તો બે સદી ઉભા રહે તો સુકાઈ ન જાય. આટલા ઘઉં છે ને વાંસાવડમાં છે ને એમાં થોડાક લીલા છે ને આ બાજુ છે ને થોડાક ઘઉં પડી ગયેલા છે. આ બધા ઢળી ગયા હતા પાણી પાયું ને ત્યારે. હવે આને પહેલાં વાઢવા પડશે ને વાઢીને ઉપર નાખી દેવું એટલે લેવાઈ જાય છે. અને આ ઘઉં છે એ અમારા ઘઉં કરતાં ઘણા પાસ્તર છે તો એ અમારા ઘઉંની હારવાર વળી ગયા બધાય. અને આને ઘઉંની ડુંડી બહુ લાંબી થાય. આ બિયારણ કાંક બીજો છે અને અમારે છે આ ટુકડી ઘઉં છે. તો આવી રીતના બધા ઢળી ગયેલા છે એ બધા એ વાઢવા પડશે. હવે કોક લીલા છે, બહુ કાંઈ લીલા છે નહીં કાંઈ. બે ચાર દી જવા દેશું ને પછી આવડા જે બધા છે એ વાઢી નાખશું. અત્યારે તો તળાજ આવ્યો હતો ને તળાજથી પાછો ઘરે ગયો ને ઘરેથી મારા ઘરનાને મેકી ને પછી પાછો અત્યારે આવ્યો છો. ને મારા પરમ મિત્ર જીતુભાઈ પણ મારી હારે છે અત્યારે. હવે જવાનું છે લગ્નમાં અને અહીંયા હજી રસ્તામાં તે ભાઈબંધ આવશે તેને લેતા જઈશું. હાલો બધા લાડવા ખાવા. છેલ્લા લાડવા છે. હા છેલ્લા છે આવશે. હવે અબૂટ નીકળે તો કઈ ખબર નહીં. અત્યારે તો હવે છેલ્લા છે કારણ કે હમણાં તો 10-12 જીતાના બાટી બોલાવી છે લાડવાની. લગ્ન જ બહુ હતા, ભૂકા કાઢી નાખ્યા. કાલે આપણે મોટા યુટ્યુબરને જોઈએ તો અમારા નાના યુટ્યુબરો છે બધા. અને હજી 1-2 યુટ્યુબરો બીજા મળશે જ તે. એમની પણ તમને મુલાકાત કરાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હોટલે બધા ભેગા થઈ ગયા છે. નવાજ આવી છે લગ્નમાં લાડવા ખાવા. બધા રસ્તામાં આવતા હતા, અહીંયા બધા ભેગા થઈ ગયા છે. અમારા અહીંયા બોલર તો અહીંયા ઊભા છે, મોટા યુટ્યુબર છે. અને અમારે છે એ યુટ્યુબર છે પણ શોર્ટ વિડીયો બનાવે છે. એની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે, એની ચેનલ મુલાકાત કરજો. હારો હલો મોડું ના કરવું, જવા દો લગ્નમાં, બરોબર ને? હવે અમારા બધા મિત્રો છે બધા જ્યારે લગ્નમાં આવી જશે જમવા માટે. ને આ છે વરાજાના ભાઈ. મને ખાવા દઈ ગયો જમવાનું લઈ આવ્યા છે, જમવા બેસી ગયા છે. ને અમારા જીતુભાઈ બેઠા છે. આ છે અમારા વલ્લભભાઈ, આ છે ચિંટુભાઈ ને બધા જમવા બેસી ગયા છે. વૈયાવો એને પા વૈયાવો. આ તો વરાજાના ભાઈ આવ્યા છે. પછી એને ફોન કર્યો આવવાનું છે. શાંતિભાઈને કાર્ડ દેવા નથી ગયો, એને ફોન કરી દીધો. અહીં ગયો તો કારખાને આવડા ભાઈ જીતુભાઈને, ભાઈ જીતુભાઈને ચિંટુભાઈનું આપ્યું. એમાં તો હોય ને. હા કંકોત્રી છે, પીડીએફમાં બનાવેલી.
PDF માં છે એમ ઓલી નો થાય ડાઉનલોડ ડાઉનલોડ કરી નો પડે સાચી વાત છે. બધા આવી જાય એટલે બહુ હવે જમી કરવી લીધું છે અને વરાધન ભાઈને હારે ઊભા છે અને બધા હવાઈને કરવી છે. હવે ધીમે ધીમે ઘરે પાકશો પછી કેમ સાંજે પાછા આવશો ડિસ્કામાં કરશું મોજ. જવાનું જ હોય ને ડિસ્કો છે ને બહુ વલ્લભભાઈને તો લ્યો વલ્લભભાઈને તો આવો બધા કારખાનાના ફ્રેન્ડ સર્કલ છે આખું બધું બધા જમવા માટે આવ્યા હતા. હાલો સાંજે આવશો પાછા કે સારું હાલો હવે ભાગ્યા છે ઘરે હવે વિદાય લેવી છે ભાગ્યું હવે ઘરે જઈને પછી તમને પાછા મળીશું. સારું હાલો તો આવજો બાય બાય. અત્યારે જમે કારવીને જો વિયેવા છે અને બીજા બધા ભાઈબંધો હતા એ બધા અત્યારે નોખા પડી ગયા છે અને જીતુભાઈ વિયેવા છે કારખાને. હવે એ કારખાને મારે જવાનું છે ઘરે અને ઘરે જઈને પછી પાછો તળાવ જવાનું થાય છે. અત્યારે બે ભાઈ જો સોડા પીને હવાને કરવી છે બેઠા છે. હા નવીરા અને કેમ વધારે ગયું છે ભાઈ લાડવા શાર ખાઈ જાય બોલો વધારે ખવાઈ ગયું છે એટલે બેઠા જઈ રહ્યા છે. સારું વાંધો નહીં હાલો હવે એ બધા કારખાને મારે જવાનું છે ઘરે. વિડીયોમાં બના રહેજો એટલું છે. એક અમારા મોટા યુટ્યુબર આવી ગયા છે જો અત્યારે હરણ લઈને આવ્યા છીએ. હું હાલે છે એલા હે હું હાલે હા જો હરણ લઈને જાય છે. અચાનક ભેગા થઈ ગયા હો. હવે તો બહુ મોટા મણા થઈ ગયા હો ભાઈ મોટા યુટ્યુબર થઈ ગયા જોવા. આમ ડોકો હલાવો હો પાછા કાંઈ ધ્યાન દેતા નથી પાછા. ધ્યાન જો થોડુંક. હા મહેનત કર્યા કરો કા વયાવો આઈને પર વયાવો ત્યાં આગા વાગા ન રહેવો. વાગી ગયા છે 4:30 ને જો સા પાણી મૂકી દીધા છે અને અમે ગયા હતા તળાજેથી વયાવો પછી પાછો ઘરે આવ્યો. ઘરે આવીને પછી પાછો તળાજે બે ગયા હતા અને અત્યારે ઘરે તળાજેથી પાછા ઘરે વયાવ્યો છે અને સા પાણી મૂકી છે. સા બની ગઈ છે હાલો બધા સા પીવા. અને તો કાનમાં રૂ નાખેલું છે ને એને કાનની દવા લેવાની હતી દવા લેવા ગયા હતા. દવા લીધી અને બીજું કામ હતું એ બધું પૂરું કરીને અત્યારે ઘરે વયાવ્યા છે. તો ચા જો આપણી ઠારી દીધી છે. હાલો બધા ચા પીવા ગરમ ચા પી લેવી. વાગી જશે અત્યારે 7:30 અને આજ તો વાળુમાં તો દાળ ભાત બનાવ્યા છે. અમે રાહુલભાઈ ચોખાની હારે ગોળ ખાય છે. તો હાલો બધા વાળું કરવા માટે લાડવા અને દાળ ભાત ને મમરી ને એવું બધું છે વાળુમાં. અત્યારે આજ તો લગ્નમાં હોઈ ગયો તો ત્યાં લાડવા ખાઈને આવ્યો. અત્યારે ઘરે લાડવા છે થોડાક દાળ ભાત ખાઈ લઈને પછી આરામમાં બધા તો વાળું કરવા બેસી ગયા છે. કારક આવી રીતે બકાડી દેવી ને કારક બધું વસ્તુ બનાવીને આવું બધું હાલ્યા કરે. તમારો દાળ ભાત હોય ને એટલે રાહુલને તો ચોખા અને ગોળ જ ખાવાનો હોય. હા તો જેની લઈ આવી જાય તારે વાળું કરવાનું છે બેટા તો બે જા. પાટલું બગડી જાય હે. તો આની સાથે જ મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં.